દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। અફઘાનિસ્તાન પર તાલિબાની દ્વારા કબજો જમાવી લેવામાં આવ્યો છે। ત્યાંની પરિસ્થિતિ વધુ વિકટ બની છે। અમેરિકાની સેના દ્વારા અફઘાનિસ્તાનનો કબજો છોડતા જ તાલિબાની દ્વારા ત્યાં કબજો જમાવી લેવામાં આવ્યો છે, જેના કારણે ત્યાંના લોકોને દેશ છોડવા મજબૂર બનવું પડ્યું છે। ત્યારે આ ઘટના માટે રાષ્ટ્રીય લઘુમતી મોરચાના પ્રમુખ મહેબૂબ અલી ચિશ્તી દ્વારા જવાબદાર અમેરિકાને ગણાવ્યું છે। મહેબૂબ અલી ચિશ્તીએ જણાવ્યું છે કે તાલિબાની દ્વારા અફઘાનિસ્તાન પર કબજો જમાવતા આતંકી પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળવાનું છે, જેના કારણે ભારત માટે આ સૌથી વધુ ચિંતાનો વિષય છે। આતંકવાદી સંગઠનો હાલ જન્મ મનાવી રહ્યા છે, જ્યાં તમામ આતંકવાદી સંગઠનો હવે એક પ્લેટફોર્મ પર આવી ગયા છે, જે અન્ય દેશો માટે આ એક લાલ બત્તી સમાન બાબત છે। તાલિબાનીના તબાહ હેઠળ આવી ગયેલું અફઘાનિસ્તાન હવે આતંકવાદનું એપી સેન્ટર બને તો નવાઈ નહીં, જેથી તમામ દેશના લોકોએ બિનસાંપ્રદાયિક નીતિ અપનાવી આગળ આવવું જોઈએ। તાલિબાનો સામે લડેલા લોકોને હવે અફઘાનિસ્તાનમાં મોતનું જોખમ છે। सूफी संत M.K. चिश्ती, नेशनल जनरल सेक्रेटरी BJP माइनॉरिटी। सूफी साहब, अफगानिस्तान पर तालिबानोનું રાજ છે, શું કહેશો? આજે આ જે રાજ આવ્યું છે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું, એ એમને એમ નથી આવ્યું, એ અમેરિકાના પાપે આવ્યું છે। આજે વિશ્વની મહાસત્તાઓ, જેવી રીતે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે યુનાઇટેડ નેશન્સમાં એક બહુ સારું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ધેર શુડ બી નો ગુડ ટેરરિઝમ એન્ડ બેડ ટેરરિઝમ, ટેરરિઝમ ઇઝ ટેરરિઝમ। સારો અને ખરાબ આતંકવાદ ના હોઈ શકે, આતંકવાદ ખરાબ જ હોઈ શકે। આ મહાસત્તાઓ પોતાનું હિત હોય ત્યારે આતંકી સંગઠનોને સપોર્ટ કરે છે। જે રીતે અફઘાનિસ્તાનમાંથી રશિયાને વિઘટિત કરવા માટે ત્યાંના આતંકી સંગઠનોને, તાલિબાની શક્તિઓને હિલેરી ક્લિન્ટને પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે અમે જેવી રીતે હથિયાર આપ્યા, નાણાં આપ્યા, અને ત્યારબાદ એ આતંકવાદી એમને જ ડસવાનું શરૂ કર્યું, ત્યારે વોર અગેન્સ્ટ ટેરરિઝમના નામ પર એ લોકો અફઘાનિસ્તાનમાં ઉતર્યા, તાલિબાન સાથે યુદ્ધ છેડ્યું, અન્ય ધર્મના, મુસ્લિમ ધર્મના અન્ય ઉદારવાદી સંપ્રદાયોને પણ વેલકમ કરીને તાલિબાન સામે યુદ્ધ છેડ્યું, અને આજે જે રીતે એ લોકોને નિસહાય છોડીને, તાલિબાનીઓની બર્બરતાના આશરા પર છોડીને અમેરિકા આજે ભાગી ગયું છે ત્યાંથી, આ સમગ્ર વિશ્વ માટે ખૂબ ચિંતાજનક ઘટના છે, ખૂબ એક શરમજનક ઘટના છે। આજે પરિસ્થિતિ અફઘાનિસ્તાનમાં ખૂબ ખરાબ છે। ફક્ત અન્ય ધર્મના લોકોની જ નહીં, મુસ્લિમ ધર્મના એવા અન્ય સંપ્રદાયો કે જે ઉદારવાદી છે, જે લોકો તાલિબાન સામે લડ્યા હતા, જિહાદ સામે લડ્યા હતા માનવતા માટે, એ લોકોના જીવ પણ આજે ખૂબ ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ ચૂક્યા છે। એટલે આજે આ અફઘાનિસ્તાનમાં જે થયું છે એની અસર ફક્ત ભારતીય ઉપખંડના દેશોમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં આવશે। સમગ્ર વિશ્વના જિહાદી આતંકી સંગઠનો આજે ઉત્સાહમાં છે, ગેલમાં છે। કેમ? એમને એવું લાગ્યું છે કે જે રીતે અમે અફઘાનિસ્તાનમાં સફળ થયા, એવી રીતે બીજા દેશોમાં પણ સફળ થઈશું। તો આ વિશ્વ માટે એક બહુ જ મોટી ખતરાની ઘંટી છે। ઝીરો ટોલરન્સ ઓન ટેરરિઝમ પર ભારતની હંમેશા નીતિ રહી છે। વિશ્વએ પણ એ નીતિ પર ઈમાનદારીપૂર્વક ચાલવાની જરૂર છે। અફસોસ એ વાતનો છે કે મહાસત્તાઓ જે છે એ આ વાત સમજી શકતા નથી અને ક્યાંક ને ક્યાંક પોતાના હિત માટે, પોતાના સ્વાર્થ માટે એનો ઉપયોગ કરી રહ્યા છે। અફઘાનિસ્તાનમાં સેના કેમ સામનો કર્યા વગર હથિયારો મૂકી દીધા છે? સાહેબ, જ્યારે અમેરિકા જેવી મહાસત્તા, નાટો જેવા દેશો એ અફઘાનિસ્તાનને છોડીને ચાલ્યા જાય, હવે ત્યાંની જે ફૌજ છે એ ક્યાં સુધી લડી શકે તાલિબાનીઓ સામે? એમની પાસે હથિયારો, એમની પાસે એરફોર્સ, ઘણી બધી શક્તિઓની કમી છે। રાષ્ટ્રપતિને દેશ છોડીને ચાલ્યા જવું પડ્યું। હવે આવી પરિસ્થિતિમાં લશ્કર વગર કોઈ સહારા વગર કેવી રીતે લડી શકે? એટલે આ તો અમેરિકાને ખબર જ હતી, જે વખતે અમેરિકા તાલિબાનીઓ સાથે મંત્રણા કરી રહ્યું હતું ત્યારે પરિસ્થિતિ ખબર જ હતી। તે વખતે જે લોકો બોલતા હતા કે ભાઈ તમે અહીંથી નીકળીને જાઓ તો તમે જેને તમારા રાષ્ટ્રપતિને કે જેને તમે સલામત રાખવા માંગતા હોય, અમારા આવવા પહેલાં એમને અહીંથી હટાવી લેજો। એટલે અમેરિકાને ખબર જ હતી કે આ પરિસ્થિતિ થવાની છે, કે અમેરિકા નાનું બાળક નથી। એટલે આજે જે પરિસ્થિતિ થઈ છે એ કોઈ અનાયાસે તો નથી નહીં,
એ તો પહેલાંથી પૂર્વ નિયોજિત જ વસ્તુ હતી અને સત્યસિદ્ધ હકીકત હતી કે તમે અમેરિકા અને નાટો છોડીને જશે તો આવી પરિસ્થિતિ થવાની જ છે. અને આજે હવે પછી જે ત્યાંની પરિસ્થિતિ, અમેરિકાએ કોઈ વિચાર ના કર્યો, માનવતાનો વિચાર ના કર્યો. અમેરિકા ધાર્યું હોત તો આજે ગલ્ફ કન્ટ્રી સાથે એના સ્ટ્રોંગ સંબંધો છે. તાલિબાનીઓ સાથે જે વખતે મંત્રણા ચાલતી હતી ત્યારે આજે અન્ય દેશના લોકો તો પોતાના નાગરિકોને ત્યાંથી હટાવી રહ્યા છે, પણ તે વખતે એ વસ્તુ બી નિર્ધારિત કર્યું હતી કે અફઘાનિસ્તાનના તે લોકો જે બિચારા નિર્દોષ લોકો, ઉદારવાદી લોકો, માનવતાવાદી લોકો જે માથા પર કફન બાંધીને આતંકવાદ સામે લડ્યા હતા, એ લોકોના પણ જીવ ખતરામાં મુકાશે તો એમને પણ પોલિટિકલ એસાઇલમ આપવામાં આવે, એમને આશરો આપવામાં આવે, એમને સહી સલામત ત્યાંથી ખસેડીને અન્ય દેશોની અંદર આજે જેવી રીતે સિરિયાના કે અન્ય દેશોના રેફ્યુજીસને આશરો આપવામાં આવે છે એ રીતે એમનું સેફ સ્થળાંતર કરવામાં આવે એની ચિંતા પણ અમેરિકાએ નથી કરી. આ ઘણી શરમજનક અને ખૂબ ગંભીર ઘટના છે. સાહેબ, રાષ્ટ્રપતિ દેશ છોડી ફરાર થઈ ગયા છે, હવે લોકોનું શું? અને જે લોકો આ દેશ છોડવા મજબૂર બન્યા છે તેઓને ઇસ્લામી અન્ય દેશો પણ આશરો આપવા તૈયાર નથી, કેમ? સાહેબ, આના માટે અમેરિકા જવાબદાર છે. અમેરિકાને જ્યારે પોતાની ધારેલા કામ કરાવવા હોય તો યુનાઇટેડ નેશન્સની અંદર કે FATFની અંદર કે આર્થિક પ્રતિબંધો, તેલ નહીં વેચી શકાય, આમ નહીં કરી શકાય, તેમ નહીં કરી શકાય, વિઝા નહીં અપાય, વેપાર નહીં થાય, આ દેશથી અનેક જાતના પ્રતિબંધો લગાવે છે. અમેરિકાએ ધાર્યું હોત તો આ જે લોકો આજે જે આ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અફઘાનિસ્તાનમાં, જે ઉદારવાદી લોકો અને જે માનવતાવાદી લોકો, મેં તમને કીધું એમ એમને સેફ સલામત સ્થળાંતરિત કરી શકાયા હોત. હવે આજે અમેરિકાનું અફઘાનિસ્તાનનું જે ઉદાહરણ બન્યું છે એ ઉદાહરણ એટલું ગંભીર છે કે હવે ભવિષ્યમાં કોઈ પણ દેશમાં આતંકવાદ સામે લડવા માટે માણસ, ઉદારવાદી માણસ, માનવતાવાદી માણસ 100 વાર વિચાર કરશે, 100 વાર વિચાર કરશે કે શું આતંકવાદ સામે લડવાનું ઇનામ આ મળે છે, જિહાદની સામે લડવાનું ઇનામ આ મળે છે કે આવી રીતે દેશો તમને છોડીને, આશરા વગર છોડીને ચાલ્યા જાય. અને ચાલ્યા તો ગયા પણ એમને સલામત સ્થળે ખસેડવાની જેટલી પણ તસદી નથી લીધી એમણે. આતંકવાદીનું એપી સેન્ટર તો નહીં બની જાય ને અફઘાનિસ્તાન? 100% બનશે સાહેબ. અફઘાનિસ્તાનના આતંકીઓના સંગઠનો જેવી રીતે ચાઇનાએ આજે સૌથી પહેલાં મિત્રતાનું એલાન કર્યું. મિત્રતા તો જૂની જ હતી, પ્રીત પુરાની થી. ચાઇના ઓર તાલિબાન કી પ્રીત તો પુરાની થી. અને ભારતના સાથેના સમીકરણો હવે વધારે પૂરતા ચિંતાજનક બનશે. મોદી સાહેબ અને ભારત સરકાર આ બાબતમાં જે પગલાઓ લઈ રહી હતી તે વખતે કોઈએ એને ગંભીરતાથી લીધું નહીં, વિપક્ષોએ ખોટા હોબાળાઓ મચાવ્યા. આજે ચાઇના જે છે, ચાઇનાના સપોર્ટથી જ તાલિબાન લડી રહ્યું હતું અમેરિકા સામે. ચાઇનાનો બહુ મોટો સપોર્ટ હતો. અને આ બધા કમ્યુનિસ્ટ શક્તિઓ એકત્રિત થશે, આતંકી શક્તિઓ એકત્રિત થશે, તાલિબાની અને જિહાદી શક્તિઓ એકત્રિત થશે. આના ખૂબ ગંભીર પરિણામો ભારતીય ઉપખંડના દેશોમાં બી આવશે, કેમ કે એના સીધા સંબંધો પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સાથે છે, એના સીધા સંબંધો અહીંયા ભારતમાં જે સ્લીપર સેલ છે એની સાથે પણ એના સંબંધો છે. આ લોકો ખૂબ ઉત્સાહમાં આવી ગયા છે. એટલે અન્ય દેશોમાં પણ જ્યાં એમનું નેટવર્ક છે ત્યાં આતંકી શક્તિઓ જે છે તે પૂરજોશમાં આવી ચૂકી છે. એ સમગ્ર વિશ્વ માટે એક ખૂબ જ ગંભીર અને ખતરારૂપ ઘટના છે. આપકા નામ और डेजिग्नेशन? सूफी संत MK चिश्ती, नेशनल जनरल सेक्रेटरी, भारतीय जनता पार्टी माइनॉरिटी मोर्चा. सूफी साहब, अफगानिस्तान पर तालिबानियों का राज है, क्या कहेंगे? और तालिबानियों में विशेष आपका क्या मानना है? देखो, ये जो चित्र आज उपस्थित हुआ है ये प्री प्लान था. ये पहले से ही हमें पता ही था कि ऐसा होने वाला है. हमें नहीं, अमेरिका को भी पता था. जैसे हमारे वड़ा प्रधान श्री नरेंद्र मोदी साहब ने यूनाइटेड नेशंस में एक बहुत अच्छा स्टेटमेंट दिया था कि देयर शुड बी नो गुड टेररिज्म एंड बैड टेररिज्म. टेररिज्म इज टेररिज्म. महासत्ता, विश्व की महासत्ताएं जब उनके लाभ की बात होती है तो गुड टेररिज्म, जब उनके नुकसान की बात होती है तो टेररिज्म इज बैड. दिस इज नॉट फेयर. देयर शुड बी ऑलवेज जीरो टॉलरेंस ऑन टेररिज्म. आतंकवाद के सामने डबल स्टैंडर्ड पॉलिसी की वजह से आज अफगानिस्तान की ये घटना हुई है कि तालिबान राज वहाँ आ गया है. USSR को, रसिया को अफगानिस्तान से हटाकर विघटित करने के लिए, जैसे हिलेरी क्लिंटन ने अपने वीडियो स्टेटमेंट में ये कहा कि हमने अफगानिस्तान और पाकिस्तान के आतंकी जिहादी संगठनों को आर्थिक और लश्करी सहायता की, जिसकी वजह से आज वो स्ट्रॉन्ग हुए, आतंकवाद बढ़ा. फिर जब उसी आतंकवाद ने अमेरिका को नुकसान पहुंचाया वर्ल्ड ट्रेड सेंटर पे,
तो वॉर अगेंस्ट टेररिज्म के नाम पर इन्होंने ये युद्ध छेड़ा। और अमेरिका और नेटो ने जिस तरीके से अफगानिस्तान में तालिबान के सामने लड़ा, पूरी दुनिया के उदारवादी मानवतावादी संगठनों को वहाँ बुलाया। यही नहीं, अफगानिस्तान के अन्य धर्म के और मुस्लिम धर्म के अन्य जो उदारवादी संप्रदाय है, जिनको भी तालिबान काफिर समझते हैं, तालिबान सिर्फ अपने आप को ही मुस्लिम समझते, बाकी के सबको काफिर समझते, तो उनको भी एकत्रित किया। वो सब मानवता के लिए आतंक के सामने सर पे कफन बांध के लड़े। आज अमेरिका और नेटो जिस तरीके से अफगानिस्तान को छोड़ के भाग गए हैं, आज वहाँ के मानवतावादी संगठन, वहाँ के उदारवादी समुदाय के लोग, उनकी जान को बहुत बड़ा खतरा है। यूनाइटेड नेशंस ने स्टेटमेंट दिया कि अफगानिस्तान में आज मानवता की हत्या हो रही है। विश्व समुदाय क्या कर रहा है? अमेरिका क्या कर रहा है? अमेरिका ने जो पाप किया है वो बयान करने से भी, कल्पना से भी बहुत भयानक है। इसलिए कि अफगानिस्तान में इसके तालिबानियों के साथ अमेरिका की जब मंत्रणाएं हो रही थी, पहले से ही ये वो छोड़ने की बात चल रही थी, उस वक्त अमेरिका ने इतनी भी तसदी नहीं ली कि अन्य देश के नागरिकों को तो लोग एयरलिफ्टिंग से जैसे अभी उठा रहे हैं, अफगानिस्तान से इवैक्यूएट कर रहे हैं, लेकिन वो लोग जो अफगानिस्तान के हैं, जो गरीब है या जिनके पास देश छोड़ने की शक्ति नहीं है, जो उदारवादी है, क्या उनका कसूर यही था कि वो आतंकवाद के सामने कफन बांध के लड़े थे? आज उनको निसहाय छोड़ के अमेरिका भाग गया है। अमेरिका ने गल्फ देशों के साथ तो उनके बहुत अच्छे स्ट्रॉन्ग ताल्लुकात हैं, और किसी भी देश को जब अपने हित की बात आती है तो आर्थिक प्रतिबंध, ये प्रतिबंध, वो प्रतिबंध लगा के अपना चाहा हुआ काम करा सकते हैं। क्या इतनी भी तस्दीक नहीं ली कि जिसने अमेरिका के सामने जो लड़े थे, अमेरिका के साथ लड़े थे, तालिबानियों के विरुद्ध लड़े थे, उन लोगों को आसरा दे, पॉलिटिकल एसाइलम दे, उनको सहारा दे, दूसरे देशों में स्थानांतरित करे, जैसे सीरिया और अन्य देशों के रेफ्यूजी को सहारा दिया जाता है। आज वहाँ के उदारवादी समुदायों की परिस्थिति अफगानिस्तान में बहुत ही गंभीर है, और वो हमें पूरा मैसेज मिल रहा है। चाइना ने जिस तरीके से दोस्ती का ऐलान किया है तालिबान के साथ, तो ये दोस्ती आज का ऐलान नहीं है, ये तो प्रीत बहुत पुरानी है। जब से अमेरिका लड़ रहा था तालिबान में, तभी से तालिबानियों को सपोर्ट चाइना दे रहा था, हथियार दे रहा था, पैसे दे रहा था। कम्युनिस्ट ताकतें एक हो चुकी है, आतंकी ताकतें एक हो चुकी है। तालिबानियों का सीधा संपर्क, जो सीधे संबंध है, वो पाकिस्तान के आतंकवादी संगठनों के साथ है। उनके सीधे संबंध जो है वो कश्मीर और भारत के आतंकवादी संगठनों के साथ है, विश्व के अन्य आतंकी संगठनों के साथ है। वो सब जो है वो आज पावरफुल हो चुके हैं, वो उत्साह में आ चुके हैं। और ये भारत ही नहीं, भारतीय उपखंड ही नहीं, पूरे विश्व के लिए बहुत गंभीर और खतरा रूप बात है। आतंकवाद के सामने लड़ने की जो नीयत थी, वो नीयत को बहुत बड़ा ठेस पहुंचा है। आज कोई भी इंसान जो है, उदारवादी समुदाय का लोग, आतंकवाद के सामने लड़ने से 100 बार सोचेगा। क्यों? कि क्या उनका हाल अफगानिस्तान जैसा होगा? उनको इस तरीके से निसहाय छोड़ के दुनिया सिर्फ तमाशा देखेगी। अफगानिस्तान की सेना तालिबान के सामने क्यों नहीं लड़ रही और हथियार रख दी? सीधी बात है, जब अमेरिका और नेटो जैसा आज वर्ल्ड के सुपर पावर जो है वो अफगानिस्तान छोड़ के भाग रहे हैं, अब वहाँ की जो सेना है उनके पास एयरफोर्स की कमी है, उनके पास हथियारों की कमी है, उनके राष्ट्रपति देश छोड़ के भाग चुके, तो अब वो कैसे लड़ेंगे और तालिबानियों के सामने वो कैसे मुकाबला करेंगे? और ये तो होना ही था। तालिबान के साथ जब मंत्रणा चल रही थी अमेरिका की, उसी वक्त तालिबान ने कहा था कि भाई अब जो तुम्हारे साथ थे उनको अगर सलामत रखना चाहते हो तो हमारे आने से पहले उनको यहाँ से रवाना कर देना। राष्ट्रपति रवाना हो गए, लेकिन जो उदारवादी आज लाखों लोग तालिबान के सामने लड़े थे, उनका क्या कसूर? उनकी परिस्थिति कितनी गंभीर हो चुकी है। तो ये जो है, ये पूरा चित्र जो ऐसा नहीं है कि कोई आकस्मिक रूप से आया है सामने। ये चितार तो पहले से स्पष्ट था जब से अमेरिका ने अफगानिस्तान को छोड़ने का इरादा जाहिर किया था। राष्ट्रपति देश छोड़ के भाग गए, वहाँ के लोगों का क्या? और जो लोग वहाँ से देश छोड़ के जा रहे हैं उनको इस्लामी और कोई देश पनाह भी नहीं दे रहे। देखो, सबको तालिबान से खतरा है। जब अमेरिका डरता है तालिबान से, ये साबित हो गया, नेटो डरता है, ये साबित हो गया, तो कौन अब उसका सामना करेगा तालिबान का? कौन उनको सहारा दे के तालिबान से सीधी दुश्मनी लेगा? हर एक को अपने देश में शांति सलामती प्यारी है। और मैंने कहा कि अमेरिका ने ही तस्दीक नहीं ली इस बात की।
अमेरिका चाहता तो गल्फ कंट्रीज़ को या दूसरी मुस्लिम कंट्रीज़ को या दूसरे जितने भी देश हैं उनको कहता कि भाई हम अफ़गानिस्तान छोड़ रहे हैं, लेकिन उससे पहले वो उदारवादी समुदाय के लोग, जो मानवतावादी लोग जो तालिबानियों के सामने लड़े थे, आतंकियों के सामने लड़े थे, उनको सलामत तरीके से स्थानांतरित किया जाएगा। हर देश थोड़े थोड़े लोगों को आसरा देता तो आज ये परिस्थिति नहीं होती। वहाँ के लोग आज ये हालत में नहीं होते। वहाँ के बच्चों का क्या कसूर, वहाँ के वृद्धों का क्या कसूर, वहाँ की महिलाओं का क्या कसूर। आतंकवादियों का एपिसेंटर अब अफगानिस्तान बने, ऐसा लग रहा है आपको? बिल्कुल, ये मैंने आपको कहा कि तालिबान का नेटवर्क जो ये स्ट्रॉन्ग हुआ है, वहाँ कम्युनिस्ट ताकतें, चाइना, सराउंडिंग पाकिस्तान की टेररिस्ट शक्तियाँ, ये सारी अब मिल के ये इक्वेशन जो है ये पूरे दुनिया के लिए बहुत ही ख़तरनाक हो चुका है। और आने वाले भविष्य में अफ़गानिस्तान की ही दिशा में दूसरे देशों में भी ऐसी घटनाएं बने तो उसमें कोई ताज्जुब की बात नहीं होगी। अगर आतंकवादियों का एपिसेंटर अफगानिस्तान बनता है तो भारत को कितना नुकसान होगा? खास करके भारत में पहले से स्लीपर सेल मौजूद है और जिस तरह से भारत और चाइना का विवाद चल रहा है, तो सीधी तौर से नहीं, पर आप सोशल मीडिया में देखो, अभी सोशल मीडिया में अगर आप देखोगे तो भारत के स्लीपर सेल और भारत के जो कट्टरवादी शक्तियाँ हैं वो आज खुश हो चुकी है, वो जश्न मना रहे हैं। यानी कहने की बात यह है कि जिहादी शक्तियाँ, कट्टरवादी शक्तियाँ, आतंकी शक्तियाँ भारत में नहीं, पाकिस्तान में नहीं, पूरे विश्व के अंदर जो है वो एकत्रित हो रही है, संगठित हो रही है, उत्साहित हो रही है। और ये सभी मानवतावादी शक्तियों के लिए, विश्व की सभी शक्तियों के लिए भारत सहित बहुत बड़ी खतरे की घंटी है। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ